સર પંજાબ પોલીસ સર સંદીપ સર રાજકારણમાં એવું કહેવાય છે કે તમે કોઈ પક્ષમાંથી નીકળી અને બીજા પક્ષનો ખેસ ધારણ કરી લો એના પછી તમારે એ નિર્ણય પછી તમને ઘણી બધી વસ્તુમાં આસાની રહે છે અને એમાં પણ જ્યારે તમે સત્તા પક્ષ સાથે જોડાઓ તો પછી તમારા ઉપર થયેલી ફરિયાદોથી લઈને તમારા પર થયેલા કેસ અને બધું ધીરે ધીરે ઓછું થતું જાય છે. એના અનેક ઉદાહરણો છે અને આ ચર્ચાઓ પછી જ્યારે આપણે અત્યારે જોડાયેલા અમુક નેતાઓની વાત કરીએ તો એમાં સૌથી પહેલાં નામ યાદ આવે એ રાઘવ ચડ્ઢા અને સંદીપ પાઠકનું. સંદીપ પાઠક આજે ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. રાજકારણમાં પાર્ટી બદલવાનો નિર્ણય શું સંદીપ પાઠકને ભારે પડ્યો છે કે પછી એનાથી એમને આસાની થઈ છે? કારણ કે સંદીપ પાઠક પર પંજાબથી 2 ફરિયાદો થઈ છે, 2 એફઆઈઆર થઈ છે જે બંને બિનજામીન પાત્ર છે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. આમ આદમી પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયેલા સંદીપ પાઠક અત્યારે ખૂબ મુશ્કેલીમાં છે કારણ કે એમની અટકાયત કરવા માટે પોલીસ આવે છે અને પછી એમને ભાગવું પડે છે. રિપોર્ટ મુજબ પંજાબ પોલીસે સંદીપ પાઠક સામે 2 અલગ અલગ એફઆઈઆર નોંધી છે. બંને ચોંકાવનારી છે, બિનજામીન પાત્ર છે અને સેન્સિટિવ છે, એટલે હજુ સુધી એની વધુ માહિતી અને સમગ્ર માહિતી સામે નથી આવી, જેના કારણે મામલો વધારે શંકાસ્પદ અને ચર્ચાસ્પદ બન્યો છે. આ ઘટનામાં એક ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે પોલીસની ટીમ તેમની ધરપકડ કરવા માટે દિલ્હી સ્થિત તેમના સરકારી નિવાસ પર પહોંચે છે અને બસ પછી એ પાછળના બહાનેથી ભાગવાનો પ્રયાસ કરે છે અને સોશિયલ મીડિયા પર એક પત્રકાર જે છે એમને સવાલ પૂછતા હોય છે અને પછી એ ભાગતા હોય છે, ગાડી ત્યાંથી નીકળી જાય છે. વિડીયો ખૂબ વાયરલ થાય છે જેમાં સંદીપ પાઠક પોલીસથી બચવા માટે પાછળના દરવાજેથી નીકળે છે. પત્રકાર એમને સવાલ પૂછે છે કે તમારી સામે ફરિયાદ થઈ છે, એ જવાબ નથી આપી શકતા અને ત્યાંથી ભાગે છે. તો પહેલા એ વિડીયો પર કરીએ નજર. સર પંજાબ પોલીસ સર સંદીપ સર આ સમગ્ર ઘટનાને લઈને પંજાબથી પણ અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી છે, જેમાં નેતાથી લઈને અધિકારીની પ્રતિક્રિયા છે. તો ત્યાંથી જે વિડીયો સામે આવ્યા છે, જે પ્રતિક્રિયાઓ સામે આવી છે તે પણ સાંભળીએ. मेंबर ऑफ पार्लियामेंट पर झूठे पर्चे डाले जा रहे हैं तो आप सोचिए पंजाब के आम आवाम का क्या हाल होगा. और भगवंत मान साहब, पंजाब की जनता आपको बाय बाय कह रही है. ऐसे में जब पंजाब की जनता फेयरवेल पार्टी दे रही हो तो स्वीट एंड होना चाहिए, लेकिन जिस तरह का व्यवहार आपकी ओर से हो रहा है ये दुर्भाग्यपूर्ण है. जब तक वो आपके साथ थे तब तक वो ठीक थे, वो नीति निर्धारित करता थे, आपके संगठन मंत्री थे. जब वो आपके भ्रष्टाचार के कारण, आपके भाई भतीजावाद के कारण, नैतिक पतन के कारण उन्होंने पार्टी छोड़ दी तो वो आपको बुरे लगने शुरू हो गए. રાઘવ ચડ્ઢા, સંદીપ પાઠક અને જે એવું કહેવાય કે આમ આદમી પાર્ટીને બનાવવા માટે કે પછી આમ આદમી પાર્ટીના સૌથી જૂનામાં જૂના નેતા હતા, એ બધાનું ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવું એ આમ આદમી પાર્ટી માટે ખૂબ ઝટકારૂપ હતું. હવે આગળ જતાં એમની સાથે શું થાય છે, આ કેસમાં સંદીપ પાઠક સાથે શું થાય છે એ જોવાનું રહ્યું. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો.